સમોસણ ગોળાકારે પણ રચાય અને ચોરસ આકારમાં પણ રચાય. પાર્કિંગની ફૂલ વ્યવસ્થા, કોઈ ચાર્જ લેવામાં ન આવે. પાછું તમારા વાહનો સાથે બળદ ઘોડા બધું જોડેલું હોય તો એના માટે પણ અલગ વ્યવસ્થા. અને બધાને બેસવાની વ્યવસ્થા જુદી. વીવીઆઈપી વ્યવસ્થા, હા વીઆઈપી વ્યવસ્થા અલગ. બધાની વ્યવસ્થા ગણધર ભગવંતો માટે, કેવળી ભગવંતો માટે, સાધુઓ માટે, સાધુજી ભગવંત માટે, શ્રાવિકાઓ માટે એટલે કે બહેનો માટે, હા દેવો માટે, દેવીઓ માટે, બધાને માટે વ્યવસ્થા જુદી જુદી. કે તમારે આ બાજુથી એન્ટ્રી કરવાની, તમારે અહીં બેસવાનું, તમારે આ બાજુથી એન્ટ્રી કરવાની, તમારે બેસવાનું. કોઈને કોઈ તકલીફ જ ના થાય, ક્રોસ જ ના થાય, ક્યાંય ખુરશી ખસેડવાનો અવાજ જ ના આવે. કારણ કે બહેનોએ ઊભા ઊભા સાંભળવાનું હોય, બેસવાનું હોય જ નહીં સમોસણામાં. સમજી ગયા? બહેનોએ તકલીફ હોય તો ઊભા ઊભા સાંભળો, વાંધો નહીં. આવી વ્યવસ્થા ભગવાનના સમોસરણમાં હોય અને ભગવાનના દર્શન ચારે બાજુ થાય. હા, પુરુષ શાસન પ્રભુ બેઠેલા હોય પરંતુ ત્રણ બાજુ પ્રતિબિંબ, એટલે એમ જ લાગે કે ભગવાન મારી સામું જોઈને મને જ કહી રહ્યા છે. સિંહાસને બિરાજમાન હોય, પાદપીઠિકા પર પગ હોય, હા એટલે કે સભા સ્થાનમાં બધા કરતા ઊંચે બેઠેલા હોય એટલે બધાને દેખાય ને બધાને સંભળાય. કારણ કે બોલનારે બધાની સાથે આઈ કનેક્શન રાખવાનું હોય અને તો જ બધા જાગતા રહે, ને તો ઊંઘી જાય. સાચું કહું છું? એટલે ભગવાન બધાને ઉપર શું કરે? દ્રષ્ટિ. અરે ભગવાન દ્રષ્ટિ બધા પર પડે, બધા ધન્ય થઈ જાય એમ બોલો. હા, ધન્ય થઈ જાય. એ વ્યવસ્થા હોય અને દરેકને પોતપોતાની ભાષામાં સમજાય. સંસદની અંદર આજે પણ સંસદની અંદર કે વિધાનસભાની અંદર કે ક્યાંય પણ જાઓ તો વ્યવસ્થા કેવી હોય? ત્યાં આગળ મશીન લગાડી દે કાન ઉપર, એટલે જે ભાષામાં સાંભળવું હોય એ ભાષામાં સાંભળી શકે. ભલે વડાપ્રધાન મોદી ખાલી હિન્દીમાં જ બોલતા હોય,